હે એવરીવન વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. સો ગાઈઝ રાતના અત્યારે વાગ્યા છે 11 અને ભાઈને લાગી હતી ભૂખ. ભાઈએ જમી લીધું પણ તો એને લાગી હતી ભૂખ તો મમ્મીને એક વસ્તુ યાદ આવે કે મમ્મી કે ચાલ તું તને એ આપી દઉં. તો મમ્મી અત્યારે લઈને આવ્યા તો અમને તો પછી ખબર પડી કે ઠીક આમાં તો આ વસ્તુ છે. તો પછી મમ્મી કે હવે આપણે વિડીયોમાં દેખાડું કે ન દેખાડું, પણ પછી તો મમ્મી મસ્તીના મૂડમાં હતા જ. મમ્મી કે આપણને આમ જો દેખાડતા હતા કેટલી મસ્તી કરતા હતા. મેં કીધું હવે તો ખોલી નાખો, તો મમ્મી જો દાંત જ કાઢતા હતા નકરાને. પછી મેં કીધું ફાઇનલી ખોલી જ નાખ્યું મમ્મી. એનામાં હતા બિસ્કિટ. જ્યાં પપ્પા નોકરી કરે ને ત્યાં તેને સવારમાં નાસ્તામાં બિસ્કિટ અને ચા આપે, પણ પપ્પા બિસ્કિટ ના ખાય એટલા માટે પપ્પા છે ને અમારા માટે ભેગા કરે. તો પપ્પા અત્યારે ઈદમાં આવ્યા ને ત્યારે એટલા બધા બિસ્કિટ લાવ્યા હતા. તો ભાઈ અત્યારે પાર્લેજી બિસ્કિટ અને પાણી ખાશે. તમે લોકો પણ ઘરે આવી રીતના ખાતા હોય તો કમેન્ટ કરજો. ઓફકોર્સ ગાઈઝ બધા ખાતા જ હોય પાર્લેજી બિસ્કિટ, તો આમ બધાના ફેવરિટ જ હોય છે. તમે લોકો પણ ખાતા હોય તો કોમેન્ટ કરજો. ને પછી મમ્મી બિસ્કિટ કાઉન્ટ કરતા હતા અને ભાઈ ફટાફટ ખાવા માંડ્યો. અને પછી મમ્મી ખાવા મળશે ને આગળ જોવો કે શું થયું. ગજબ બેઇજ્જતી હે. એન્ડ પછી મમ્મીનો થઈ ગયો પોપટ અને મમ્મી ખાતા હતા તો બિસ્કિટ આમ ત્યાં પાણીમાં જોઈ ગયું બિસ્કિટના. પાર્લેજી બિસ્કિટમાં તો ઘણી વાર એવું થાય. તો ત્યારે જો મમ્મીને એમ થઈ ગયો તો પોપટને પછી મમ્મી ફટાફટ ખાવા માંડ્યા. અને અમારી પાસે આ કોન્ટેન્ટ તો હતું જ તે, પણ અત્યારે ભાઈ બોલ્યો ને એટલે પછી મમ્મી યાદ આવ્યું કે ચલો આપણે ફટાફટ પાર્લેજી બિસ્કિટનો વિડીયો બનાવી નાખીએ. અને અમારે બનાવવાનો જ હતો પણ અત્યારે ભાઈ બોલ્યો ને તમને યાદ આવી ગયું તો મમ્મી કહે ફટાફટ આપણે બનાવી નાખીએ. તો ત્યારે જો મમ્મી કહે કે તમે લોકો કોમેન્ટ કરજો કે આમાં કેટલા બિસ્કિટ હશે. એન્ડ ભાઈએ ખાઈ લીધા અને મમ્મીએ ખાઈ લીધું ને હવે હું ખાઈશ. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.